નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં. જાણીએ આજના સમાચાર. રાજ્યમંત્રી શ્રીના હસ્તે વૃક્ષારોપણ. ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન આણંદ તાલુકાના કાસોર ગામે નિર્માણ પામેલ વન કવચની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ત્રણોલ ગામ ખાતે 1 હેક્ટર જમીનમાં 10,000 વૃક્ષોના વાવેતર દ્વારા નિર્માણ પામનાર વન કવચની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું. આ સમયે કુંજરાવ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ વનપિયત મોડલ હેઠળ પંચાયત હસ્તક આવેલ જમીન પર 2 હેક્ટરમાં 3,200 રોપાનું વાવેતર કર્યું હતું. તેમણે રાસનોલ ગામે સામાજિક વનીકરણની ખેડૂત લાભાર્થી યોજના ફાર્મ ફોરેસ્ટ્રી અંતર્ગત રાસનોલ ગામના ખેડૂત શ્રી રોહિતભાઈ પટેલ દ્વારા 4 હેક્ટરમાં 4,000 નંગ નીલગિરીના કરવામાં આવેલ વાવેતરની સ્થળ મુલાકાત લઈ જાણકારી મેળવી હતી. તેમણે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 1 વૃક્ષનું વાવેતર કરી તેમની માવજત કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતો ગૌચરની જમીન પર વૃક્ષોનું વાવેતર કરે તો વન વિભાગની યોજના હેઠળ વધુ સહાય મેળવી શકે છે તેમ જણાવી પ્રત્યેક વ્યક્તિને વૃક્ષારોપણ કરવા અને ગુજરાતને હરિયાળું બનાવવાના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી હતી. આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે. જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે. ઉમરેઠ વિધાનસભાનો વન વિભાગ તરફથી જે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું એની મુલાકાત લેવામાં આવી હતી. અહીં આગળ કાસરોડ ગામની અંદર જવાનું થયું. ત્યાં લોકોની જે માગણી હતી માગણી સંતોષીને એક વન કવચ બનાવ્યું, સરસ મજાનું વન કવચ બનાવ્યું છે. એ જ રીતે આ ત્રાણોલ ગામની અંદર અહીંયા પણ વન કવચનું નિર્માણ થયું છે. આજે એનું ઝાડ રોપીને એનું અમે ઉદ્ઘાટન કર્યું છે. મારી સાથે અહીંયાના સંસદ સભ્ય ધારાસભ્યશ્રી પણ જોડાયા છે. પરંતુ વિશેષ વાત એ કે છે કે આ ત્રાણોલ ગ્રામ પંચાયતની અંદર જે ગૌચરની જગ્યા હતી એ ગૌચરની જગ્યાની અંદર વન વિભાગ તરફથી પંચાયતે ઠરાવ કરવાથી એમાં ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને ઝાડના વાવેતરમાંથી જે એની ઉપજ નીકળે એમાંથી 75% એટલે લગભગ 30 લાખ જેટલાનો ચેક આજે આ ત્રાણોલ ગ્રામ પંચાયતને આપ્યો છે. પરંતુ જે 25%ની રકમ છે એ ગામની અંદર અમારા વન વિભાગ તરફથી જ્યાં પણ વાવેતર કરવાનો છે એમાં વપરાશે. હું આપના માધ્યમથી તમામ ગ્રામ પંચાયતને અપીલ કરું છું કે આવી તમારી ગ્રામ પંચાયતની જમીન હોય, ગૌચરની જમીન હોય, તમે વન વિભાગ તરફથી એમાં વાવેતર કરો અને આવક મર્યાદા વધારવાનું પણ એક આ સાધન છે. સાથે સાથે એક પેડ માં કે નામ, એક પેડ માં કે નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ હોય તે માનવ સંબંધ છે. એ સંબંધ દુનિયાનો વ્યક્તિ ક્યારેય પણ ચૂકી નથી શકતો. પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ એક પેડ માં કે નામનું આપણે માના નામનું પેડ રોપીને આપણે એનું ઋણ ચૂકવી શકીએ છીએ. ગત વર્ષે એક પેડ માં કે નામની અંદર જે શરૂઆત કરી હતી લગભગ 140 કરોડથી વધુ લોકોએ આ વાવેતર એક પેડ માં કે નામના ઝાડો વાવ્યા હતા. ગુજરાતની અંદર લગભગ 17 કરોડથી વધુ ઝાડો આ એક પેડ માં કે નામના વાવ્યા છે. આ વર્ષે પણ આ પ્રોગ્રામ સતત ચાલુ છે. તમારા ગામની અંદર કે આજુબાજુ ગામની અંદર જ્યાં પણ કંઈ સરકારી જમીન ખુલ્લી જમીન પડી હોય ત્યાં એક પેડ માં કે નામનું વાવેતર કરશો તો એ પણ આપણે સારી રીતે વાવેતર કરીને ઝાડો ઉછાળીશું. મિત્રો, આપણે જે રીતે ચોમાસાના જંગલો વધતા જાય છે અને આ જંગલો નિકંદન થાય છે એના માટે વૃક્ષ આપવા માટે ખૂબ જરૂરી છે. તો વૃક્ષનું આપણે સિંચન કરીએ, એનું વાવેતર કરીએ અને આવનારા દિવસોમાં હરિયાળી ગુજરાત બનાવીએ.